જય સોમનાથ, જય મોગલમાં. તો મિત્રો, આજના આપણા નવા વ્લોગમાં બધાનું દિલથી હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે કાલના આપણું અત્યારનું કામ તો એ જ છે કે પરથી ડ્રમ લઈ અને અહીંયા લાવીને ભરવાનું ને એવું બધી છે અત્યારમાં. તો આપણે એ કંઈ વસ્તુ તો નથી બતાવવાના, આપણે નવું જે કરશું એ જ બતાવવાના છે. બીજું કંઈ નથી બતાવવાના ભાઈ, કેમ કે કાલનું આપણા વ્લોગમાં આવી ગયેલું છે ને, પછી ઘડીક થઈને બતાવીએ તો કોઈ જોઈ નહીં મિત્રો, એવું છે બધી. ને મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરો નહીં તો આપણે મજા આવે યાર વ્લોગ બનાવવાની. તો ચાલો ચેનલ સબસ્ક્રાઈબ કરી આવો. પછી આપણે આજે શું શું કરવાના છે એ બધી તમને બતાવવાના છે. તો આપણે અત્યારમાં તો જે આપણું કાલના વ્લોગમાં જે સવારનું કામ હતું ને એ જ આજે ત્યાંથી ડ્રમ લઈને લાવીને અહીંયા ભરવાનું ને એવું બધી છે વાડીમાં. આપણે આ ધાણામાં છાંટવાના છે, આ દેખાય ને એ ધાણામાં. તો એ આપણે 10 વાગે ઝાકળ બાકળ ઉડે પછી એમાં દવા છાંટવાના છે. તો એવું બધી કરવાના છે ભાઈ. તો તમે વિડીયો કન્ટિન્યુ જોજો. આપણે શું શું કરશું બીજું તો એ આપણે જોશું. આપણે જેવારી વાઢવાની છે, તો આપણીમાં છે ને ટ્રેક્ટર બોલાવવાનું છે ભાઈ, ટ્રેક્ટર વાઢવાની છે. તમને પણ બતાવશું એ બધી. એમાં જોશું આપણે કે ટ્રેક્ટર હમી વઢાય તો વઢવાની છે, નકર તો પછી ભાઈ આપણે આજ જ વાઢવી જોઈએ ને ભાઈ, બીજું કંઈ એમાં નહીં થાય. તો એ પણ તમને કાલે કે પ્રમ દિવસે કે આપણે જ્યારે એ વાંચશું ત્યારે 2-4 દિવસમાં એ બતાવશું. તો ભૂલ્યો કે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. એમાંય તમને જોવા મળશે કે આપણે ટ્રેક્ટરથી જવાર કેવી વઢાય, એના કરસા કેવડા કરીએ. એટલે કરસામાં તો બધા સમજતા છે નહીં. એનું કારણ છે કે આપણે જવાર વઢાઈમાં અહીંયા નીચે જમીનમાં કેટલા કટકા રહી જાય, એવડો કટકો રહી જાય કે મોટા મોટા રહે કટકા. એ બધી તમને કાલ કે જ્યારે આપણે ઝવેર વાંચશું ત્યારે એ તમને બધી બતાવશું. તો એના માટે થઈને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ભાઈ, જોવા મળશે. આપણે ખેતીના જે પણ કામ કરતા હશે એ બધું તમને જોવા મળશે. આપણે એમાં જે કામ કરતા હશે એમાં આપણે કાયમીનું રૂટીન કામ બતાવીએ છીએ ભાઈ, તો એ તમને જોવા મળશે. તો ચાલો અત્યારમાં હું મારું બધું કામ કરી લઉં અને પછી પાછું આપણે નવું કંઈક કરશું જ્યારે પાછા મળશું. તો મિત્રો, આપણે અત્યારમાં ટ્રેક્ટરમાં હવા ભરીએ છીએ, કેમ કે ટ્રેક્ટર લઈ જવાનું છે બાજુમાં ને આપણે બેયમાં હવા નથી. હા ભાઈ, આપણે બધમાં હોઈએ. તો આપણે આ ભગાભાઈને ટ્રેક્ટર લઈ જવું છે, તો એ લેવા આવ્યા છે. તો અત્યારે ભગાભાઈ ટ્રેક્ટર લઈને જાય, કેમ કે એને ક્યાંકનો ફેરો કરવાનો છે. તો આપણે પાછા ટ્રેક્ટર એની ઘરેથી લેવા જવાનું થાય. તો આપણે જ્યારે લેવા જશું ત્યારે પણ જોશું આપણે આગળ. તો ચાલો કન્ટિન્યુ વિડીયો જોજો બધા. તો આપણે મિત્રો અહીંયા દવા છાંટવા માટે આવી ગયા છે. આપણે આ ધાણામાં છાંટવાની છે. હવે આપણે છાંટવાનું ચાલુ કર્યું છે. તો હવે જોઈએ કઈ છટાઈએ ને એવું બધી છે. તો ચાલો આપણે આમાં વધારે તમને નથી બતાવવું. તો આપણે અહીંયા આપણે થોડું ઘણું બતાવી દઈશું, નકર પછી વધારે નહીં બતાવીએ. અને પછી પાછું આપણે બીજું રૂટીન કામ જે કરશું એ બતાવશું. તો ચાલો તમે તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો મિત્રો, આપણે અત્યારે દવાનું કામ એટલું રહ્યું, આખોની બધી આપણે પૂરી કરી નાખી. આપણે ચા પાણી કોઈ વસ્તુ વગેરેની આપણે એક ધારા સોટી રહ્યા. હવે આપણે 20 કલાક જેવું થાય એવું લાગે ત્યાં આપણે છૂટા થઈ ગયા. હું તમે આ જોઈ શકો છો. ચાલો તો પાછો ઘરે જાઉં ત્યારે પાછો મળ્યો. ચાલો મિત્રો, આપણે છટાઈ ગઈ. તો આપણે આ થોડોક કોપ વેચ જોતો કે આપણે આડાવાળા બધમાં સાચતા હતા, ત્યાં આપણે લોઠા ધાણા હોય ત્યાં. અને હવે આપણે જાય છે ઘરે. હવે આપણે નાહી ધોઈ અને આગળ તો કંઈ કરવાના નથી. આગળ તો આપણે આરામ જ કરવાના છે. પછી આગળ જોશું શું કરીએ. આપણે ઠામે અહીંયા લેતા આવ્યા હતા, એટલે આપણે અહીંથી ડાયરેક્ટ ભાગવાનું છે અહીંથી ઘરે. એટલે એમ છે બધી. હવે આપણે બપોર પછી તો હવે
શું કરશું એ જોશું, કેમ કે કંઈ નક્કી નથી શું કરશું એ. તો હવે આગળ આપણે જોઈએ શું કરીએ. તો ચાલો મિત્રો, હવે આપણે તો આગળ તો કંઈ નથી કરતા, આપણે ઘડીક આપણે હવે બાજરે જઈએ છીએ. તો કેમ કે બાજરે ત્યાં પછી સાયકલાને હવે આપણે ધીરે ધીરે ઘડી બેસવું જોઈએ, બે દિવસ પછી તો પાછું વધારે બેસવું જોઈએ, કે અત્યારે ઓછા લાગે, બહુ લાગતા નથી. તો એવું બધી છે. તો હવે આપણે ચાલો ત્યાં જઈએ અને ત્યાં તમને થોડું ઘણું કંઈક બતાવીએ. પછી તો આપણે હવે આખો દિવસ તો નથી, હવે ખાલી 3 તો વાગી ગયા અત્યારે, 3 સાડા 3. તો હવે શું કરશું એ હજી કંઈ નક્કી નથી. હવે આપણે તો કેમ કે બાજરે જઈએ પછી હવે અહીંયાથી આવીને જોઈએ તો આગળ શું કરશું એ બધી. તમે કન્ટિન્યુ વિડીયોમાં રહેજો અને આપણે વધારે કંઈ નહીં કરી. તો આપણે ભાઈ બાજરાની અહીંયા પૂગી ગયા છે હો ભાઈ. તો હવે આપણે ઘડીક આપણે મેળે જઈએ આગળ. ચાલો તો તમને એ પણ બતાવું આપણો રસ્તો ભાઈ. આ ખીરું આવે છે. હવે ખીરામાં તો સમજતા હોય સમજી ગયા. હવે આપણે દાણો આવે ને પહેલાંની આ વસ્તુ આવે છે નહીં, અમારે અહીં ખીરું કહે. હવે જેને જે કહેતા હોય સમજી જજો. આપણો મેળો ભાઈ. આપણે મિત્રો આ ટૂંકે પલ્લે કરીએ એનો ફાયદો આ કે જો અત્યારે છે ને આપણે એક જણ હોય ને ગમે તો એ ચાલી જાય, કેમ કે બે દીપા શારીકોર આપણે કાકરો બાકરો ઘા કરવો હોય તો પૂગી જાય અને અહીંથી એટલા વાંધો ન આવે. આવું છે ભાઈ, તમે જોઈ શકો. એક સકલી છે પણ હવે આમાં કેમેરામાં કેદ નહીં થઈ શકે મને એવું લાગે. એવું છે ભાઈ. જો હવેથી આપણે અહીંયા આવું કરવાનું ચાલુ થાય, શેકલા ઓકારવાનું ને એવું બધી. અહીં બેઠા તો આપણે શેકલાને ઓકારશું, તમને બતાવશું. અત્યારે તો શેકલા લાગતા જ નથી. આપણે શેકલા લાગશે ને પછી હવે લાગશે. એમાં એનું કારણ છે કે બધામાં બાજુ હશે એટલે કંઈ નક્કી નહીં, તો તે તમને બતાવશું. પછી આપણે આમ જે શેકલાને મારશું ને એટલે ઉઠશે ને બધા એ કારે, એટલે એ તમને બધાને બતાવશું અમે. તો મિત્રો આપણે હવે અત્યારે તો ઘરે જઈએ છીએ, કેમ કે જાજી ઘડી અહીંયા બેસવાનું અત્યારે ન હોય, ખાલી આટા ફેરા કરવાના હોય ને એવું છે. આપણે અહીંયા અડધી કલાક બેઠા, હવે આપણે પાછા જઈએ છીએ ઘરે. અને હવે આપણે પણ ચાલુ તો હવે ઘરે પણ જઈને જોઈએ હવે શું કરીએ, નકર પછી આગળ જોઈશું હવે શું થાય, શું કામ નીકળે. એવું બધી જે આપણે કરશું એ તમને ચાલો બતાવશું, તો વિડીયોમાં રહેજો. આપણે સવારમાં ભગાભાઈ ટ્રેક્ટર લઈ ગયા હતા, તો અત્યારે આપણે ટ્રેક્ટર લેવા ગયા હતા. હવે ટ્રેક્ટર લઈને જાય છે ઘરે. તો આપણે ઘરે જઈને આગળ આપણે જવાનું છે. પાછું ભગાભાઈ એક ઠેકાણે બાટલો લઈ ગયા, તો ચાલો ત્યાં બધું બતાવીશ. પાછા અત્યારે ટ્રેક્ટરને બધી ઘરે મૂકી દીધું અને હવે આપણે પાછા જઈએ છીએ. ભગાભાઈ આપણે બાટું વાઢવાનું મશીન છે એની પાસે, તે અહીં બાજુમાં આપણે બાટું વાઢે છે. આપણે અહીંયા જોવા જઈએ અને આપણે કાલે કે પરમ દિવસે વાઢવાનું છે અહીંયાથી જ એક વધારે. તો તમને આગળ અહીંયા તો થોડું ઘણું સીન બતાવું. તો આપણામાં જ્યારે વાટશે ને ત્યારે એનું બધું આખો વિડીયો એનો આપણે બનાવશું અને ભગાભાઈને બધીમાં આપણે એના વિશે કંઈ માહિતી પૂછવી હોય તો પૂછશું પણ. તો ચાલો આપણે ડાયરેક્ટ ત્યાં જઈએ અને મળીએ, અને ત્યાં જઈને તમને પણ થોડુંક બતાવું અને હું પણ ત્યાં જોઈ લઉં. ચાલો તો ડાયરેક્ટ ત્યાં જઈએ અને મળશું. તો આપણે આ હામી જેવા દેખાય છે એ ભગાભાઈ વાઢે છે અને એ એલી સાઈડથી વાઢે છે. એના અમુક નિયમ હોય કઈ બાજુથી વાઢવી, કઈ બાજુથી વઢાય એ બધી. તો ચાલો આગળ આપણે એ બતાવશું. અને આનો આખો વિડીયો કમ્પ્લીટ જોવા માટે તો આપણે આપણી ઘરે વાંચશું ને ત્યારે જ બતાવશું. તો ચાલો ડાયરેક્ટ આપણે જોઈએ આગળ.
તો મિત્રો તમે જોઈ શકો છો આવી રીતના મશીનથી ઝેર વાટવામાં આવે છે. તો એમાં આપણે ઘણો ફાયદો થઈ જાય છે. અને અત્યારે ભાઈ મસ્ત ઝેર પણ મસ્ત વઢાય. આપણે ઢળીગલ કે હોય ને તો જે હેરખી ન વઢાય, પણ આમાં અત્યારે તો બહુ મસ્ત રીતે ઝેર વઢાય છે. તમે આ જોઈ શકો છો. અને આપણે તો ભાઈ એની લગભગ વઢાઈ જશે, વાંધો નહીં આવે, કેમ કે મસ્ત રીતના બેઠા એટલે આપણે એવું લાગે છે કે વઢાઈ જશે. આમાં તમે આના પટ્ટા અને આ બધી જોઈ શકો છો. આમાં કેવડી સિસ્ટમ છે ભાઈ. આ બધી અત્યારે મશીન ને બધી આવી ગયા ને, બહુ મોટો ફાયદો છે. એમાં ખેડૂતને બહુ મોટો ફાયદો થઈ ગયો. આ ઝેર ને બધી અટાણે ભાઈ વાટવી બહુ અઘરી વસ્તુ છે, એવું બધી છે. તમે આમ જુઓ આવી રીતના વઢાય મશીન આગળ. ને ઘણાના ટ્રેક્ટરમાં પાછળ હોય, આ ટ્રેક્ટરમાં આગળ છે. ને પાછળથી જો આવી રીતના સિસ્ટમ કરેલ છે. તમે આ સિસ્ટમ જોઈ શકો. ઘણા છે એ પાછળ જ રાખે મશીન, રિવિસમાં વાટે, અને આ આગળથી વઢાય. આવી રીતના છે ભાઈ. આમાં વિસ્તાર બદલે એમ અલગ અલગ રીતના હોય. અહીંયા આવી રીતના છે. હેરખી નીરથી મસ્ત વઢાય, વાંધો નથી છે. અને તમે આમાં જોઈ શકો છો આ કરસા પણ બહુ મોટા નથી થતા, નાના નાના છે, નથી બહુ મોટા. ને આ હરી પણ આવી રીતના થાય, હરી પણ હેરખી જ થાય, વાંધો નથી, એવું છે ભાઈ આમાં. તો ચાલો મિત્રો, હવે આપણે જઈએ છીએ ઘરે. અને આપણે જો આ ઝેર વાઢવાની છે કાલ વાઢીએ કે પ્રમ દિવસે વાઢીએ, હવે જોઈએ આગળ. તો અહીંયા આપણે જે રીતના વઢ્યા એ રીતના આપણે વઢાશે તો આપણે વાઢવાની જ થશે. તો એનો પણ આપણે વ્લોગ આખો આવી જશે. તો એના માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તો હાલો, તો હવે આપણે આ વ્લોગને અહીંયા જ એન્ડ આપી દેવાનો છે. હવે આપણે ઘરે જઈને પણ કંઈ કરવાના તો નથી ને, નકર લાંબો થઈ જશે. તો ચાલો હવે કાલે પાછા મળશું. જય સોમનાથ.